આજે તો ભૂરાએ કરાવી નાખ્યો ટકો. જય દ્વારકાધીશ મિત્રો, સવાર સવારમાં નાયા ધોયા વગરનો થઈ ગયો તૈયાર અને નીકળી જાવ ઓફિસે જવા તરફ. અને ડાયરેક્ટ ઉડીને પડ્યો દૂધની દેરીએ, કારણ કે આજે ભરવાનું તો આપણે દૂધ. આજે તો રવિવાર તો ત્રણે ભાઈઓ ગાડી કાઢી નીકળી જા મહુવા તરફ જવા માટે. મહુવા પૈગા અમે જોઈ નાખી મોટી બેટર, કારણ કે અહીંયા હાલતી થી બાકા શીખી કમરામાં આવો પોગીજા વાળ કપાવવાની દુકાન અમને મળી જતા અમારા મોંઘેરા મહેમાન પિયુષભાઈ. અને ત્યાં ભેગા થઈ ગયા ખરેડ ગઢડાના મિત્રો, અમારા સબસ્ક્રાઇબર. અરે બડે ખતરનાક લોગ હે. પછી તો શું મિત્રો, અમને આવી ગઈ કુનાલભાઈ ની યાદ, તો કુનાલભાઈ યાર અમે વિડીયો કોલમાં વાત કરી નાખી. અહીંયા નોકિયા લેવાના ફાફા છે. નયનભાઈ તો 17 Pro Max. પછી તો શું મિત્ર, અનિલભાઈ નો વારો આવી ગયો વાળ કપાવવા માટે. બેહી ગયા અને મેં કીધું કે લાઈવ વાસ્તો તારા વાળ હું કાપી નાખું. વાળ કપાવવા બેઠો તો ખરી, પણ મને આજ ભૂલથી વચ્ચે વસીને મરાઈ ગયું, કારણ કે મને એમ છે કે લાઈવ વન સાઈડ કરતા હતા, વચ્ચેથી ભૂલ પડી ગઈ. તો શું મિત્ર, ભૂરાભાઈ નું મેં ખેતર ખેડી નાખ્યું. ભૂરો એનો ટકો જોવે ને વિચારે કે કેવો મસ્ત નો લાગુ છું, એકદમ રૂપાળો. એક થી ટકો હેરખો નો છો તો બીજો આવીને સોટી જો. લાગે છે ને મારો ભાઈબંધ ભૂરો એકદમ ગાંધી બાપુ જેવો. અરે બડે ખતરનાક લોગ હે. હજી તો પૂરો ટકો શોય નથી થતા, તબલા વગાડવાનું શરૂ કરી દીધું. થઈલો એમ કહે છે કે આ ધંધામાં કઈ ભેગું થાય એમ નથી, લે હું બાલ કટિંગ નો ધંધો શીખી જાઉં. ભૂરા તારા ઉપર મને શીખવા દે. પછી મેં જયલાને કીધું કે જયલા મને નહીં મેળવે તારી વગર, લે હું શીખવા મળું. પછી તમે બે ભાઈ શીખી જા. हम लोग को अपने पैसे चाहिए. बह रहे हो क्या? मुझे भूलने की बीमारी है, याद नहीं है पैसे कहाँ रखे हैं. અહીંયા પાણી થી નાવાના ફાફા છે અને ભૂરાને પાવડર થી નવડાવે છે. આવડા મેસમાં ઘડિયા ઘડિયા આવડ થઈ જશે. આ ભાઈ કે લે બેઠો બેઠો હવન કરી નાખું. તો ચાલો મિત્રો, હવે મળીએ બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.